આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. ભારે વરસાદની આગાહી વચ્ચે મુખ્યમંત્રીએ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરને અને મ્યુનિસિપલ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાનિ ન થાય તે હોવી જોઈએ. રાજ્યના જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રોને સંપૂર્ણ સજ્જતા સાથે ઝીરો કેઝ્યુઆલિટી અભિગમ અપનાવી સતર્ક રહેવા માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને સૂચના આપવામાં આવી હતી કે પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબત પણ અગ્રતા આપવા સૂચના અપાઈ હતી. આ હેતુસર એનડીઆરએફ, એસડીઆરએફ, સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે સ્થળાંતર કામગીરીની વિગતો પણ તેમણે મેળવી હતી. જિલ્લામાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ લોકોને જળાશયો નજીક ન જવા અને વરસાદની સ્થિતિને લઈ કામ વિના બહાર ન નીકળવા અપીલ કરી છે. તહેવારની રજા હોવાથી જળાશયોને જોવા ન જવા જણાવ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા તાલુકા અને જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે. પ્રાંત અને મામલતદાર સહિતના અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. કચ્છમાં નખત્રાણા માંડવીમાં ખૂબ વરસાદ પડ્યો છે, ત્યારે ખાસ કરીને કોઈ કોઝવે, પાપડી હોય જેના ઉપરથી પાણી વહેતું હોય તો એને જોખમી રીતે ક્રોસ ન કરવા માટે પણ અપીલ કરાઈ છે. સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે અને તલાટીઓને ગામે રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કરાયું છે. સમગ્ર દેશ સહિત રાજ્ય અને જિલ્લામાં ગામે ગામ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મના પર્વ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગામે ગામ મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આજે રાત્રે 12 વાગે શ્રી કૃષ્ણ મંદિરોમાં કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવશે અને ભક્તોને પંજોરીનો પ્રસાદ વહેંચવામાં આવશે. વરસાદી માહોલ હોવા છતાં પણ ગામે ગામના કૃષ્ણ ભક્તો કૃષ્ણના જન્મની ઉજવણી શ્રદ્ધાપૂર્વક કરી રહ્યા છે. નાયબ નિયામક માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં હાલમાં પડી રહેલ અતિભારે વરસાદ તથા હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહીને કારણે સાવચેતીના ભાગરૂપે આવતીકાલે 27મી ઓગસ્ટ મંગળવારના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા જણાવવામાં આવે છે. જરૂર જણાય ત્યાં આચાર્યએ સ્ટાફ સાથે હેડક્વાર્ટર પર રહી સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી મદદ કરવાની રહેશે, એવું શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે. જન્માષ્ટમીના પર્વ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક સ્થળોએ લોકમેળાનો પ્રારંભ થયો છે. લોકો ભારે ઉત્સાહથી મેળામાં ભાગ લઈ રહ્યા છે. ભુજના હમીસર તળાવ પાસે પરંપરાગત યોજાતા સાતમ આઠમના લોકમેળો ગઈકાલે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. વરસાદ ન હોવાથી લોકોએ તેનો મોટી સંખ્યામાં મેળાને માણ્યો હતો. ભુજ તેમજ આસપાસના ગ્રામ વિસ્તારના લોકોએ ગઈકાલે મેળાની મોજ માણી હતી. મેળામાં અનિચ્છનીય બનાવોને રોકવા માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સમગ્ર જિલ્લામાં ગત રાત્રિથી વરસાદ પડવાનો શરૂ થયો છે. જિલ્લાના બધા તાલુકાઓમાં ક્યાંક ધીમે તો ધોધમાર વરસાદ થયો હોવાના અહેવાલ છે. જિલ્લામાં આજે સવારે 6 થી સાંજે 6 વાગ્યા દરમિયાન અંજાર 41 મિલીમીટર, રાપર 43 મિલીમીટર, ભચાઉ 22, નખત્રાણા 173, માંડવી 166, મુન્દ્રા 62 મિલીમીટર, ગાંધીધામ 22 મિલીમીટર, અબડાસામાં સૌથી ઓછો 9 મિલીમીટર, જ્યારે લખપતમાં સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન 37 મિલીમીટર અને ભુજમાં 71 મિલીમીટર વરસાદ જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે નોંધાયો હોવાના અહેવાલ છે. વરસાદ અંગે અમારા સમાચાર મિત્રોએ ફોન દ્વારા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી માહિતી આપી, જેમાં રાપર તાલુકાના બેલા ગામથી દલાભાઈ રૂપાણીએ રાપરમાં સોના જેવો વરસાદ થયો હોવાનું જણાવ્યું, તો રાપરના ખેંગારપર ગામના મહાદેવભાઈ આહિરે જણાવ્યું હતું કે વરસાદી ઝાપટાથી પાણી વહી નીકળ્યા છે અને તળાવ ભરાયા છે. નાના દિનારાના ફજલ સમાએ જણાવ્યું છે કે બપોરથી વરસાદ શરૂ થયો છે અને હાલ પણ વરસાદ ધીમી ધારે ચાલુ છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.